મનુષ્ય દેહ બહુ દોયેલો છે. સંસાર વ્યવહારમાં મનુષ્ય જીવન દોહેલું છે. એનું રહસ્ય, મહત્વ, મહત્તા આપણે સમજતા નથી. જેમ ગામડીઓ હીરાને કાચ જ સમજે તેમ આપણે તેને હીરો સમજીએ છીએ, એટલે જતનથી રાખીએ છીએ. જો મનુષ્ય જીવનનું જતન થાય તો ચેતનનો અનુભવ થઈ શકે છે. સૃષ્ટિમાં 14 પ્રકારની યોનિવાળા જીવો છે. દેવ યોની, મનુષ્ય યોની, પશુ પક્ષી યોની, જળચર યોની, વનસ્પતિ યોની વગેરે. તેમાં માત્ર મનુષ્ય યોનિમાં જ દ્વંદ્વની રચના છે, બીજી કોઈ યોનિમાં નથી. દ્વંદ્વ એટલે બે સામસામા પાસા. જ્યાં સુધી જીવનમાં સારું બનતું હોય કે ચાલતું હોય ત્યાં સુધી ખબર નહીં પડે. જ્યારે સંઘર્ષ થાય, ઘર્ષણ થાય ત્યારે જ ખબર પડે. દ્વંદ્વની રચના જ્ઞાન પ્રગટાવવા માટે છે. જ્યાં સુધી ઘર્ષણ નહીં થાય ત્યાં સુધી સાચી સમજણ પડે નહીં. એવી રચના મનુષ્ય દેહમાં જ છે. માટે મનુષ્ય દેહ બહુ દોહેલો કહેવાયેલો છે. સમાજમાં આજે પણ એ જ ભાવના જીવંત છે. મનુષ્ય જીવન આપણને મળેલું છે, તેને આપણે સાર્થક કરીએ. ભલે એક ડગલા જેટલી એ તરફ, ચેતન તરફ આપણી ગતિ થાય. જેટલું થાય તેટલું પણ સારું છે. આપણી પાસે 5 પૈસા થાય તો 1 પૈસા જેટલું પણ સારું કર્મ કરવું જોઈએ. સંગ્રહ કરશો તે નહીં ચાલે. સંસાર ત્યાગથી ચાલે છે. તું રાખી મૂકે તે નહીં ચાલે. બીજા માટે વાપરવું જ પડશે. એમાં છૂટકો નથી થવાનો. તમે કંજૂસને જુઓ, તેને પણ છોકરા છોકરીના લગ્ન આવે ત્યારે વાપરવું પડે છે. તેવી રીતે બીજાને માટે પણ કશું કરવું જોઈએ. તમારામાં શક્તિ હોય તેને સન્માર્ગે વાળજો તો શાંતિ, પ્રસન્નતા, આનંદ વધશે. પ્રસરવું, વિકાસ પામવો એ ચેતનનો ગુણધર્મ છે અને તે મનુષ્ય દેહમાં વિકસી શકે. એનો વિકાસ મનુષ્ય દેહથી જ થઈ શકે. દેવને પણ મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. માત્ર મનુષ્ય દેહથી જ આ બની શકે. એટલા માટે મનુષ્ય જન્મને બહુ દોયલો કહ્યો છે. માટે જે અમૂલો દેહ મળ્યો છે એ દેહની અંદર સદ્ભાવના, સુમેળ, ત્યાગ વગેરે પ્રગટાવો એ પણ ઉત્તમ કર્મ છે. હરિ ઓમ.